હાલો મિત્રો, જેમાં તાલુકા પંચાયત કચેરી થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર। जो मित्रों हमारा मीटिंग हॉल है, मीटिंग हॉल तालुका पंचायत सदस्य बधानी तो मीटिंग हॉल है। अत्यारे हूँ अहीं मीटिंग हॉल में आव्यो छुं अने जो आमां कोई छे नहीं, खाली आपणे मीटिंग हॉल नो सीन लई छे। कारण के त्यारे गवर्नर आपणे आववुं होय तो આવી શકાય, मित्र कोईने आववुं होय तो जो मीटिंग हॉल है तो આપણે જો જોયું હોય તો દરેકને કામ લાગે। તો કોને કોને આવો મીટિંગ હોલ જોઈએ છે મિત્રો, તાલુકાની અંદર જઈ કોને આવી માહિતી છે જે કોમેન્ટ કરજો કે અમારી તાલુકા પંચાયતમાં આવી મીટિંગમાં મેં જોયેલી છે। કોઈ તાલુકા પંચાયતના સદસ્ય હોય કે પ્રમુખ હોય, કોઈ બી આમાં અગ્રણી હોય કોઈ મિત્રો, આવી કચેરીની અંદર અવારનવાર મુલાકાત લેવી જોઈએ, જેને કહેવાય જાગૃત નાગરિક તરીકે। તો મિત્રો, જય હિન્દ, જય ભારત। સરકારના નિયમો અનુસાર કામ કરવાનું હોય છે। બીજું કે અમારા જેવા કોઈ પદાધિકારી આવતા હોય, આગેવાનો આવતા હોય, એમને ધ્યાનમાં લઈને પણ કામ કરવાનું હોય। એટલે એ બેનું સુમેળ સંકલન કરીને કામ કરવું તો ખૂબ તકલીફવાળું હોય, પરંતુ છતાંય આજના સમયે ઝાલા સાહેબે ખૂબ સરસ આટલા વર્ષો એમના જીવનના મૂલ્ય જે સમય હતો એ સરકાર અને પબ્લિકના આપ્યો, પરંતુ આવનારો સમય રિટાયરમેન્ટ માટેનો જે રિટાયર થાય છે ને આવનારો સમય હવે એમની ફેમિલીને આપે, એમના પરિવારને આપે, તેમજ સલાહ તો શું આપીશું, પરંતુ સાહેબની મારી નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે જ્યારે તમે ફ્રી થાવ ત્યારે કોઈ એવા નાના માણસ હોય, ગરીબ માણસ હોય અથવા તો પ્રવાસાથી જ્યાં જ્યાં સલાહ સૂચનની જરૂર હોય ત્યાં થોડોક ટાઈમ લઈ તમારા ફેમિલી ટાઈમમાંથી ફ્રી થઈ અને થોડીક સલાહ સૂચન આપો, નાના માણસોને સલાહ આપવું એવી મારી વિનંતી છે। તેમજ આજના પ્રસંગે માન્ય ઝાલા સાહેબને જે આવનારો સમય છે નિવૃત્તિનો ખૂબ સરળ, સારી રીતે અને દીર્ઘાયુ ઉંમરથી અને તેમના પરિવારને ટાઈમ આપે તેવી શુભેચ્છા સાથે હું માન્ય ઝાલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કર્મચારી હજી કોઈ બોલવા માંગતા હોય
ગ્રામ સેવક મિત્રો તમારી હવે વર્ષોથી આજના આગેવાનશ્રીઓ તથા તલાટીકા મંત્રીશ્રીઓ તથા અન્ય કર્મચારીગણ તથા બહારથી ઉપસ્થિત સૌ કર્મચારી મિત્રો, આજે આપણે એન જે ઝાલા જે નિરૂપા તરીકે આપણે ઓળખીએ, જેઓની કારકિર્દી બહુ વ્યવસ્થિત રહી છે, પણ તેમનું આરોગ્યપ્રદ જે જીવન છે ઉતાર ચઢાવથી ભરેલું છે. એમના ગ્રામ સેવક તરીકે અમારા વિશેષ અનુભવ છે કે એમનો સૌથી પ્રથમ જો કહેવા જઈએ તો એમનો ચિંતાવાળો સ્વભાવ છે. કોઈ પણ કામને તમે એક ફોન કરી દો એટલે તરત જ એમને કઈ તૈયાર થઈ જશે અથવા તો હું પતાવીને આપું. એટલે નિરૂપાનો સ્વભાવ જ એવો છે પહેલાથી કે જ્યારે ગ્રામ સેવક તરીકે હતા ત્યારે ફિલ્ડમાં જવાનું હોય અથવા તો કોઈ પણ કામ લેવાના હોય તો તમે નિરૂપાને ખાલી એક ફોન કરી દો કે આ આપણે કરાવવાનું છે તો થઈ જશે, ચિંતા ના કરે. બરાબર. એટલે આવી રીતે નિરૂપા બધાને સપોર્ટ આપે અને માનસિક રીતે બધાને આગળ કેવી રીતે કામગીરી લેવી અને કરાવવી એ એમનામાં એક ખૂબી છે. ખાસ તો નિરૂપાને જ્યારે પ્રમોશન મળેલું ત્યારે તેઓ ખુશ હતા, પણ કહેવાનું કે એમના જે જીવનમાં જે આરોગ્યપ્રદ તરીકે જે તકલીફો હતી એને હજી પણ છે, તો એમના માટે આપણે કામના કરીએ કે એમનું આરોગ્યપ્રદ આવનારું શ્રેષ્ઠ જીવન ખૂબ જ સારી રીતે વિચારે તથા સમાજ ઉપયોગી બને અને દીર્ઘાયુ જીવે એ બદલ એમને ખૂબ શુભેચ્છા. કેમ કે કર્મચારીને એક ભાગ હોય છે જોઈનિંગ કાર્યકાળ અને નિવૃત્તિ. આ નિવૃત્તિ કાર્યકાળ છે એ જે સમય આવ્યો છે એ આમ ઉત્સવનો છે એમના માટે. કેમ કે અત્યારના જમાનામાં 60 વર્ષ પૂરા કરવા અને શાંતિમય એ કાર્યક્રમમાં આજે જે બધા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, કર્મચારી મિત્રો, તલાટી મંત્રી, ગ્રામ સેવક મિત્રો તથા અન્ય તમામ સ્ટાફ જે આવેલ છે તેમને સન્માન અને આ કાર્યક્રમમાં પધારેલ મામલતદાર સાહેબ. આમ જોવા જાય તો ઝાલા સાહેબનો અહીંયા આવ્યા પછી મારો અનુભવ કહેવાય તો હું એમને ભીષ્મ પિતા શબ્દ વાપરતો કે એમની પાસે જ્ઞાન છે. એ જ્ઞાનનો ઘણી જગ્યાએ મેં ઉપયોગ પણ કર્યો છે અને એમના શબ્દો મને અત્યારે કાનમાં યાદ છે. અમુક શબ્દો મને કહેતા. એટલે એમનું જીવન આમ જોવા જાય તો એકદમ સરળ, અધિકારીનું જોઈએ નહીં પણ કર્મચારીનું જોઈએ અને સહાનુભૂતિ વાળું. કોઈ આદેશ નથી આપ્યો, અધિકારી હતા પણ આદેશથી કામ નથી લીધું. પ્રેમથી કોઈ પણ મુદ્દો હોય તો ભાઈ આ કરી આપજો. એટલે આમ જોવા જાય તો અમારા દરેકના દિલમાં એનું સ્થાન છે અને રહેશે.